બહુ મોટો પ્રચાર કરવો જોઈએ એનો એમ કહ્યું છે. પછી પામે કેવી રીતે માણસો? આ જો પ્રચાર ન કરે માણસો કેવી રીતે પામે? માણસો આવ્યા હતા અહીંયા આગળ એવું કહેતા હતા કે 2-3 લાખ ચોપડીઓ છાપીને અહીં બધું નાખી દો કે રસ્તા પર. એ કોણ કહેતું હતું? રમેશ ભટ્ટ. રમેશ ભટ્ટ પેલા પ્રોફેસર. બીજી આપણે વાળી જ હતી. ત્રીજીનો પાછલો ભાગ. હે? ત્રીજીનો વ્યવહાર જ્ઞાનનો વિભાગ. હા, તે કે છે કે એ 2-5 લાખ ચોપડી છપાઈને ફેંકો, ફેંકી દો કે છે. જે વાંચે એનું કામ થઈ જાય. જગતે જોયું નથી એ જ્ઞાનોમાં છે બધું કે જગતે સાંભળ્યું નથી એ જ્ઞાન બધું છે આમાં કે. શું? કરવા જતા લોકો એવા છે ને તે ઉર્દુ આટોપે. હા. પેપર વાળે છાપ્યું તે તો એમ જોતા હારે એ જો ના કેવી વાત કરે. એટલું લાંબુ કોઈ એ ના કરે. લાંબુ વિચારે નહીં ના, લાંબુ એટલે લાંબી વેદના ના થાય. હા. એ કોઈ કે એને કામની નહીં ના કે કોણ કોણના ધર્મો છે ને આપણા મન ના ધર્મો છે. પણ એ લોકો સમજતા તો હશે ને, આચાર્ય એ બધું સમજતા હશે ને? નહીં સમજતા હોય? કેવું? આ બધી વાતો જે આપણે કરી એ આચાર્યો પણ સમજતા તો હશે ને? દ્રષ્ટિ જ ના ગયેલી. દ્રષ્ટિ જ નહીં કરી. આ જે વાત કહું છું ને હા. કોઈ દ્રષ્ટિ જ ના ગયેલી. બરોબર. આ બધી વાત નવી નીકળે. એક કોઈ ડુંગર પર ઉભો રહીને જોઈ અને જે બોલતો હોય હા તે એક પ્રકારનું ના બોલે, બીજી પ્રકારનું બોલી શકે, ત્રીજી પ્રકારનું બોલી શકે. બરોબર. અને નીચે જે ઉપરની વાર વર્ણન કરતો હોય તે તેને તો એક જ વસ્તુ બોલવી પડે ને. ના એ પેલું કાગળમાં જોઈને બધું હા. કાગળમાં જોઈએ. કાગળમાં લખ્યું હોય એ પ્રમાણે જોઈને બોલે તે એક જ પ્રકારનું બોલવા એક જાય. જ પ્રકારનું બોલે. અને આ ઉપર જોઈને બોલતો હોય તે અનેક પ્રકારનું અનેક બોલે. પ્રકારનું. જો એવી અમે બહુ ઝીણી વાત, બહુ સુંદર કરી વાત તે. હા પ્રેરસ બહુ સુંદર વાત. બહુ એમને બહુ ગમી ગઈ વાત. બધાને ગમી ગઈ દાદા. હે? બધાને ગમી ગઈ. બહુ હા. બહુ સરસ હતું. સહેલાઈથી સમજાઈ જાય એવું. હે? સહેલાઈથી સમજાઈ જાય એવી બધી વાત. તો મન શું વિચારવું? મનનો શો દોષ, કોનો દોષ ફરી કાઢો ને. તે કોણ કઈ ખરાબ છે તમને ગાળો મળે તેમાં કોણનો શું દોષ? ના તમને કોણનો દોષ કરો? કોણનો દોષ કરો? કોઈ ગાળો મળે કોણનો તો સ્વભાવ સાંભળવાનો ફરક નહીં. એને આપણે કઈ તું ના સાંભળીશ તો કોઈ સંભળાવવાનું જ છે ને. ન કહીએ તો સંભળાવવાનું તો છે જ ને. તમારે ન સાંભળવું હોય તો તમે કઈ એનો ઉપાય કરો. કોણ તો સાંભળ્યા વગર રહેવાનું જ નથી. શું કહ્યું? અને આંખ જોયા વગર રહેશે નહીં. તમારે ના જોવું હોય તો ઉપાય કરો. તો ઉપાય કરવો જોઈએ. કોને સાંભળવું ના હોય તેનો ઉપાય કરવો. તો તમે ઉપાય કરો. આપણે કરવો પડે. શું કહે છે? ઉપાય આપણે કરવો. આપણે શોધવો પડે ઉપાય. હા, એ ઉપાય આપણે કરવો પડે. મન વિચારે તે મનનો સ્વભાવ જ વિચારવાનો છે, એનો ગુણધર્મ જ વિચારવાનો છે, ડાયરી. એનો ધર્મ જ છે વિચારવાનો. કોણનો ધર્મ સાંભળવાનો, આંખનો ધર્મ જોવાનો, નાકનો સૂંઘવાનો. હવે અહીંયા આગળ અત્તર ઉડાડીએ તો હોડે ખરું, કારણ કે એનો ધર્મ નથી. અને જીભ ઉપર જરાક મૂર્તિ મૂકો જોઈએ. હા, તરત ખ્યાલ આવે. તરત ખ્યાલ આવે. જગત કે જગત મિથ્યા જ કે પેલા મિથ્યા કહેવાય કેવી રીતે છે? જીવ ઉપર જરાક મસ્તી વળે છે તો કોઈ મૂર્તિ કોઈ દાખવું જ કરી મને. મિથ્યા નથી. જગત રિલેટિવ સત્ય છે. શું છે? અને બ્રહ્મ રિયલ સત્ય છે. રિલેટિવ સત્ય વિનાશી સત્ય, પેલું રિયલ સત્ય છે. પણ સત્ય દેવ છે. આ અને આ વ્યવહારનો સત્ય અસત્ય કહેવાય કે મિથ્યા કેવી કરી કહેવાય? મિથ્યા નથી. રિલેટિવ સત્ય છે. તમને લાગે છે ને? રાતે કોઈ ઊંઘી ગયેલો માણસ હોય એને આપણે ઉઠાડવો હોય, બીજી કઈ તરકીબ હોય ત્યારે મોડું છે આમ પોળું હોય તો જરાક મરચું આમ નાખી લે તો મરચું નાખીને બહાર ગયા ઉઠે કે ના ઉઠે?
મરચું એને ઊંઘમાં થોડુંક તીખું લાગે તો ઉડી જાય. નહીં, મરચાંનો સ્વભાવ છે ને, ઉઠાડ્યા વગર ઉડાડ્યા વગર રહે નહીં. જીભ ઉપર નાખ્યું મરચું, મરચાંનો સ્વભાવ છે ને, ઉઠાડ્યા વગર રહે નહીં. ભલે ગમે એટલા ઊંઘમાં હોય ને તો એ મરચું એને ઉઠાડે. કાન સાંભળવાનો ધર્મ છે. ગુણધર્મ કાનનો. એમાં કોણ ના કઈ દોષ નથી, ધર્મ જ છે. પછી આ કોણ ને આપડે મારી કહીએ સારું દેખાય, એ આંખ નો જોવાનો ધર્મ છે, નાક નો સુંઘવાનો, જીભ નો ચાખવાનો ધર્મ છે. તો કડવી દવા છે તો પછી કઈ ઉપાય ખોરી કાઢો. હા, જેમ પેલા ભરીને આપે છે ને કેપ્સ્યુલમાં. હા, એવું કઈ પાણી હોય, લિક્વિડ હોય તો લિક્વિડ માટે કેપ્સ્યુલ શોધી કાઢો, પણ કઈ ઉપાય ખોરી કાઢો. પણ બાકી જીભ તો એનો સ્વભાવ બતાવ્યો ગયા છે, એનો ધર્મ છે. એનો ધર્મ. જો ઉપાય કરવો એ તમારો ધર્મ છે. જો પછી મન ના ધર્મ છે, બુદ્ધિ ના ધર્મ, ચિત્ત ના ધર્મ, અહંકાર ના ધર્મ છે. આત્મા એકલો ધર્મ નથી, બધા પોતપોતાના ધર્મ છે. આત્મા એકલો શું નથી? એટલે પોતાનો ધર્મ નથી, પોતાના ધર્મમાં નથી. પોતાના ધર્મમાં નથી. એ પોતાના ધર્મ નથી, બીજાના ધર્મ પોતે પડાવી લે છે. મેં સાંભળ્યું, મેં જોયું, મેં વિચાર્યું. શું કરે છે? અહંકાર ઉભો કરે છે. એટલે બીજાના ધર્મ પોતે પોતે સ્વીકારી લે. સ્વીકારે છે. આપણે કોણ? જો તે સાંભળ્યું એટલે કોણ બેરા કર્યા પછી સાંભળી જોઈએ. તમને કેમ વિચાર આવે? તમને બરોબર. કોણ સાંભળે છે? આ કાન સાંભળાય. જો આત્મા જ સાંભળતો હોય તો કોણ બેરા કર્યા પછી સાંભળે? હા, ના, મને સંભળાતું નથી. નથી, માટે કોણ સાંભળે છે? આંખે જુએ છે, પોતપોતાના ધર્મ છે દરેક વસ્તુ. મનના વિચારો કર્યા કરે છે, હારા ખોટા ગમે જયારે વિચારરૂપી ભૂમિકા હોય ત્યારે મન કહેવાય, અને જયારે ભટકવાની ભૂમિકા હોય ત્યારે ચિત્ત કહેવાય. બહાર ભટકતું હોય, ભટકે બધું અત્યારે અમદાવાદ જાય ખરું ચિત્ત કે ના જાય? ના જાય, અત્યારે મને અહીંયા છે. ના, એમ નહીં. હા, જઈ શકે ખરું. અમદાવાદ જઈને ઓફિસમાં ખુરશી બુરશી બધું જોયા ને, હા, જઈ આવે. એ ચિત્ત કહેવાય. એ ચૂપ કહેવાય. એ પોતાના ધર્મમાં છે બધું. ફક્ત આત્મા ધર્મ નથી પોતાના, તેનો ઉપાય ખોરી કાઢે. આટલું જણાવવા માટે તોફાન, આટલા બધા તોફાન. મનને નાશ કરવું છે, મનને લય કરવો છે. મનની પાસે ઉભા પડ્યા. મન તો તમને મોક્ષે લઈ જનારી વસ્તુ છે. લોકોને એમ જ લાગે મન હેરાન કરી નાખે છે. પોતાની ભૂલ દેખાતી નથી, મનની હેરાન કરે છે. મન એના ધર્મ છે. તમે તમારા ધર્મ આવો, પોતપોતાના ધર્મ બજાવે તો જુઓ, બધા બહુ થઈ ગયું. બધા માણસો ચિત્ત ને મન સમજે છે ને દાદા, એટલે આ મુશ્કેલ થાય છે. હે? ચિત્ત ને મન સમજે છે હા, એટલા માટે. પર બાર બુઆ બૂમ કરી ગયા. બરોબર. હવે કોણ? કાન. કાન એટલું સાંભળતો નથી. કાન તો આ દેખાય છે તે હા, ભાવ ઇન્દ્રિય છે. શું છે? ભાવ ઇન્દ્રિય. તે સાંભળે છે. આ તો જોડે ને. ભાવ પણ ઇન્દ્રિય. આપણે શું લેવા દે? આ બંધન હોય તો કઈ લેવા દેવા જ નહીં. આપણે શું લેવા દે? ના ના, એ તો બરોબર છે. આપણે લેવા દેવા નહીં, એ તો બરોબર. કાન શું કરે છે, કાન શું સાંભળે છે, શું સાંભળે છે? એ જોયા કરવાનું, ધ્યાન કરવાનું. બરોબર. અને નવરીત નું અવરું બોલતા હોય કોઈ, અને કોણ ન બોલતો હોય તો નવરીત જોડે આપણે શું લેવા દેવા છે? આપણે હા, નવનીત સાથે તો પાડોશી તરીકે પાડોશી. સંબંધ છે. હા, એટલું બીજી ભાંગે શું આપણે? પાડોશી ને કોઈ ગાજે તો દુઃખ થાય ને. રડવાનું આમ. એ રડે તો આપણે રડવા નહીં લાગો. હા, એને કહેવાનું કે તું રડવા નહીં લાગો. શાંતિ રાખ. મનના ધર્મો છે. આખી દુનિયાના મનુષ્યો મનની વિરુદ્ધ વર્તે. આખી દુનિયાના મનુષ્યો મનની વિરુદ્ધ વર્તે.
હા દાદા, બધા મનની જ વાત કરે. મનની જ વાતો કરે. આ યોગ જે છે એ યોગ દર્શન આખું પતંજલિ યોગ છે એ બધા મન ઉપર જ છે. બધું મનનું જ મન જોડે હા. રહે છે. પણ હું એમ માનું છું દાદા કે મનની વાત એ કર્યા કરે એટલા માટે કે ચિત્ત અને મનને એક જ સમજે છે, એટલા માટે એમ કયા કરે છે. એટલે ચિત્ત અને મનનું મિક્સચર કરી નાખે છે ત્યાં. ખરી રીતે તો ચિત્તનો સવાલ ઉભો થાય છે. એ બધા સમજે છે ચિત્ત અને મન એક જ છે, એટલે આ બધી ભાનગડ ઉભી થાય છે વધારે. એ ભાંગે બધાય પણ છેવટે બધું સમજવું જોઈએ કે આ ચિત્ત એ વસ્તુ જુદી છે અને મન એ જુદું છે. એમ સમજે તો વાંધો નહીં, પણ એ સમજ્યા વગર બંનેને મિક્સચર કરીને બંને એક જ વસ્તુ છે એમ સમજીને આ બધી પરિસ્થિતિ ઉભી થાય છે. હા, પણ છતાં મનના વિરોધી આખું દુનિયા છે. અરે મન તો તમને નુકસાન કરનારું છે જ નહીં વસ્તુ. મન તો રડાર જેવું છે, તમને ખબર આપે તો હા. રડાર હોય ને ખબર હા, રડાર હોય. આપે પાછળ પ્રેમમાં પડ્યા છે હા. તો બરોબર. આપણને ઠીક લાગે તો હા ભાઈ ના ઠીક લાગે તો કે રડાર એમ નહીં કહેતું કે તારે તું આમાં ના, એ તો ઇન્ડિકેશન આપે હવે તારે શું કરવું છે. ઇન્ડિકેટર તરીકે છે. Indication આપે. તો એવા મન બંધ બીજું હું તો મારીને મોક્ષે જવાય તે મન ના જવાનું. કોઈ એવું કઈ છે નહીં. બધા મનનું કઈ નથી, બરોબર છે, પણ ચિત્તને તો શુદ્ધ કરવાનું છે જ ને. ચિત્તની શુદ્ધિ તો જરૂરી છે ને. આત્મા પ્રાપ્ત કરે ને એટલે ચિત્તે શુદ્ધ થઈ જાય. હા, એ પછી ચિત્ત શુદ્ધ થતું જાય એ બરોબર છે. ના, આત્મા પ્રાપ્ત કર તું. આત્મા તું તારી જાતને જાણ કર. બરોબર છે. આ બધા ગુણધર્મને તારા ગુણધર્મ શું છે જાણ. હા, પણ એ અક્રમ વિજ્ઞાનમાં એ પહેલી વાત છે. હમ. આત્માને જાણવી એ આપણા અક્રમ વિજ્ઞાનની પહેલી વાત છે. અને પછી બીજી બધું સુધારો થતો જાય છે ત્યાર પછી. અને પહેલામાં ક્રમિકમાં બધું પહેલા સુધારવાની જ વાત આવે છે, એટલે ચિત્ત ઉપર વધારે એ લોકો ધ્યાન આપે છે કે શુદ્ધ કરો, શુદ્ધ કરો, ચિત્ત શુદ્ધ કરો, ચિત્ત શુદ્ધ કરો. અનાદિ અવતારથી આ તો જ પારકા ખેતરમાં પોતે પોતાનું માલી અને ત્યાં આગળ વડવાડો જમાઈએ, બધું જમાઈએ, તો લડી રમીએ. એમાં સરવાળે જયારે પારકું ખબર પડે ત્યારે શું થાય કે કરી દોડે એ બધું નકામી નકામી જાય. ત્યાં પારકું ને પોતાનું શું એટલું સમજવાનું છે. હા, એ સમજવાનું. જો કોણ આપડા હોય તો આપણું હમણાં દે હમણાં ના દે ના દે બે. સાંભળો છો? હે પણ આપડા છે ના, આપણા તો નથી જ. આપડા હોય તો તે સાંભળવા દે. હા, તમારે ફરી પૂછવું પડે નહીં. બરોબર. આંખો આપડી હોય તો જોવા દે. તમારી વસ્તુ છે નહીં ને નકામા ચોટી પડે શું કરે. હા, આપણી વસ્તુ નથી. બરોબર. ના, આ તો ઉઘાડી દિયા જેવી લોકો ને સમજાય એવી વાત. આ કઈ બુદ્ધિ નથી સમજાય એવી વાત. અહંકાર ને બાદ કરી તો સમજાય એવી વાત છે. અહંકાર ને બાદ કરી તો સમજાય એવું નથી દાદા. હા, અહંકાર ના વાત કરે તો એટલું તો સમજે ને કે કોહનમાં જયારે બહેરો હોય છે તો નથી સંભળાતું હા. અને કોહન બહેરો નથી હોતો સંભળાય છે માટે કોહન જ સાંભળે છે એવું હિસાબ કાઢી એ કાઢે. તો બરોબર છે. આ લોકો એલજીબ્રા શીખેલા છે. તો પણ કાન સાંભળે છે એમ નથી માનતા ને હું સાંભળું છું એમ જ કે છે ને બધા. એટલે એ એને એ હિસાબ મુશ્કેલી કાઢતો છે. આવડે કે ના આવડે આ હા, એ તો લોકો. બરોબર છે. એલજીબ્રા બધું શીખેલા છે આ લોકો. એલજીબ્રામાં એમાં ઝોમેટો બેટા બધા ઝીણા ઉતર્યા છે ના પૂછે અહીં નહીં. આમાં જાત કરી. દાદા આપે તો તે દિવસે એકદમ મોટું થિયરમ મૂકી દીધું ને પછી પાછળ એનો જવાબ આપી દીધો. QED. આખું ક્યુઈટી કરી નાખ્યું. તે દિવસે તો મોટું બધું સરસ થઈ ગયું. હે? આજે ધર્મની વાત કરી ને બધા પોતપોતાના ધર્મમાં છે. આત્મા ધર્મ લાયા તો અમે ધર્મ ધર્મ લાયા લાવી દે. હા. પછી બીજું ડખો ના કરી પછી મન ગમે તે થોર વિચાર તો આમને વિચાર કે તેમને વિચારે. મનનો સ્વભાવ જ વિચારવું છે. હા, એ તો છે. શું છે? વિચારવું. ત્યાં સુધી મન અને ભટકે તારે ચિત્ત કહેવાય. બહાર ભટકે તો બહાર જાય કુછ. ભટકે તારે ચિત્ત કહેવાય. પણ એક વાત છે એમાં કે ચિત્ત છે એ મિશ્ર ચેતન છે. આપણે કહ્યું ચિત્ત મિશ્ર ચેતન છે હમ. અને મન એ જડ જ છે. જડ જ છે. એમાં ચેતનનો કોઈ ભાગ નથી. ના.
એમાં એટલે ચિત્તનો પ્રકાર ઊંચો આવ્યો ને મન કરતા. મન કરતા ચિત્તની જગ્યા ઊંચી આવી ને એ તો મિશ્ર ચેતન થયું, અને પેલું મન તો સાવ જડ છે. ઈશ્વર ચેતન તો આખું શરીર છે એમાં, હા આખું શરીર બધું બરોબર. પણ આના કરતા આ મન આ દેહનું છે જડતા, એના કરતા ઓછી જડતા છે તે મનની છે. બરોબર. અને મન કરતા ઓછી જડતા ચિત્તની છે. મિશ્ર ચેતન નો અર્થ એટલો બધો નથી કે આ મિશ્ર ચેતનમાં નથી. બરોબર. આ જો તદ્દન મિશ્ર ચેતન ના હોય તો આપડે ધીમે આંકડા બધા ભાગી લઈએ તો વાંધો ના આવે. બરોબર. મિશ્ર ચેતનમાં કયું નથી, આ વધેલા નખ છે એટલા નથી. હા એમ કાપી દઈએ વાળ કાપી લે પેલો. પણ એ તો એને મિશ્ર ચેતન કેવું કે નિશ્ચેતન ચેતન કહેવાનું? એ બે એક જ છે. એ બધી વસ્તુ એક જ. કહેવાનો ભાવ છે. આપણે આ મિશ્ર ચેતન જે કહેતા હતા ને, હા મિશ્ર ચેતન એટલે એ શું સમજે છે કે ગમે તેવું તો હું કઉ છું વાણી વાળું ભેળ છે દૂધ, હા પણ એ દૂધ એટલે દૂધ જ દૂધ છે તો એવું સમજે જ છે. હા દૂધ છે. જો બરોબર. એવું આ મિશ્ર ચેતન એ શું સમજે કે ચેતન તો છે જ. ચેતન છે. હા બરોબર. એથી મેં એમને સમજણ ઉડાડવા માટે કહ્યું કે આ ચેતન નિશ્ચેતન ચેતન છે. હા નિશ્ચેતન છે. ભમેડા જેવું ભમરડા ચેતન છે. જેવું. કેવું છે? ભમરડા જેવું. એમાં આટલું ચેતન નથી. પોતાનું કઈ ઘડોઈને નથી. કાઢવા જેવું આટલું ચેતન નથી. તો ચેતનનો ગુણ એમાં નથી. બરોબર. હા? ચેતનનો ગુણ એમાં છે જ એટલે નહીં. નિશ્ચેતન ચેતન શબ્દ નવો મેં મૂક્યો છે. હા નિશ્ચેતન ચેતન એ વધારે કોઈ સમજાય છે. પુસ્તકમાં નથી, કોઈ શાસ્ત્રમાં નથી. નવો શબ્દ મેં મૂક્યો. નિશ્ચેતન ચેતન નિશ્ચેતન વધારે ચેતન મૂકવા જાય. મિશ્ર ચેતન લઈને લોકો મનમાં એમ સમજે છે કઈ મન છે તો ખરું ને. મિશ્ર એટલે અડધો કઈ કહેશે કે હા હા બેચેલા દૂધ, પણ દૂધ તો હોવું જોઈએ ને. બરોબર. એવું એ માણસ છે. હું શું કહેવા માંગુ છું કે મિશ્ર ચેતનમાં નામે ચેતન નથી. હા, ચેતન. બરોબર. તું ખરા જો જડશે નહીં. એમ ફક્ત એક હકીકત એમ રહે છે કે ચેતનની હાજરી છે એટલે આ નિશ્ચેતન ચેતન થાય છે. ચેતનની હાજરી સિવાય કંઈ હાજરીથી જ થાય આ ચાલે છે બધું. હાજરીથી થાય છે. હાજરીથી જ આ ચાલે છે. કારણ કે હાજરીથી ઇન્દ્રિય પ્રકાશ ઉભો થાય. હા. જો ઇન્દ્રિય પ્રકાશ ઉભો થાય. હાજરીથી આ તે અહંકાર ને પૂરું થઈને જે પ્રકાશ ઉત્પન્ન થાય ઇન્દ્રિય પ્રકાશ એ ઉત્પન્ન થાય એટલે આ બધું ગતિમાન થઈ જાય છે. હવે ઇન્દ્રિય પ્રકાશ થી આ ગતિમાન છે, આત્માથી ગતિમાન નથી. આ જયારે જગત શું માની છે કે આત્માથી ગતિમાન છે. ઇન્ડિરેક્ટ પ્રકાશથી ગતિમાન. હા. સીધો પ્રકાશથી નહીં. હે સીધા પ્રકાશથી નહીં. તો આત્મા જવાબદાર બને. તો આત્મા જવાબદાર બને. શું કહ્યું? રિસ્પોન્સિબિલિટી હવે આ લોકો એવું જાણે છે કે રિસ્પોન્સિબિલિટી આત્માની થઈ. કારણ કે એ એમ જ જાણે છે આનાથી જ બરોબર. હા એ માને છે બધા. આ બધી આવી બધી એટલી બધી ભૂલો થયો છે. બહુ મોટી ભૂલ કે છે. આ કઈ ગામ પહોંચે તે ઠીકાણું જ નથી.